તો કેમ છો મિત્રો? ઉમ્મીદ કરીએ છીએ બધા મજામાં જશો। તો મિત્રો 19 ડિસેમ્બરથી 20 ડિસેમ્બરની વચ્ચે એક સાથે 8 આઈપીઓ ઓપન થવાના છે। તો અત્યારે આ ડિસેમ્બર મહિનામાં આઈપીઓની લાઈન લાગી ગઈ છે એમ કહી શકાય, કારણ કે એક સાથે આટલા બધા આઈપીઓ ઓપન થાય તો રિટેલર નાના માણસ હોય જેની પાસે 1-2 લોટના પૈસા હોય તે આમાં શું કરશે, કારણ કે એને જાજુ કન્ફ્યુઝન થઈ જાય કે કેમાં એપ્લાય કરવું ને કેમાં ન કરવું, કારણ કે એક સાથે 8 આઈપીઓ હોય તો એ એક લોટ બધામાં અપ્લાય કરો તો કેવડા પૈસા જોઈએ। બાકી જેની પાસે પૈસા છે એને તો કાંઈ વાંધો નથી, એ તો જેની સારી ડિમાન્ડ હશે એમાં એપ્લાય કરી દેશે। તો મિત્રો આ વિડીયોમાં આપણે અપકમિંગ આઈપીઓની વાત કરશું। ત્યાર પછી જે કાલે ક્લોઝ થયો આઈકેએસનો આઈપીઓ, ઇન્વેન્ટરસ નોલેજ સોલ્યુશનનો આઈપીઓ, તેનું અલોટમેન્ટ સ્ટેટસ ક્યારે આવશે, ક્યાં આપણને જોવા મળશે તેની જાણકારી લેશું। બાકી સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો તેને ઘણું સારું બમ્પર સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે આઈપીઓમાં, તેની પણ વાત કરશું। ત્યાર પછી જે કાલે અલોટમેન્ટ આવ્યું કાલ રાતે મોડું, વિશાલ મેગા માર્ટનું, મોબીક્વિકનું, પછી સાઈ લાઈફ સાયન્સીસનું, આ ત્રણેયનું અલોટમેન્ટ સ્ટેટસ આવી ગયું છે, તેની પણ જાણકારી લેશું। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં મિત્રો એલોટમેન્ટ સ્ટેટસ જોઈ લઈએ। તો વિશાલ મેગા માર્ટ અને સાઈ લાઈફ સાયન્સીસ આ બંનેનું કે ફિનટેકની વેબસાઇટ ઉપર આવી ગયું છે, અને મોબીક્વિકનું લિંકિન ટાઈમની વેબસાઇટ ઉપર। તો હજી તમે ન જોયું હોય તો ચેક કરી લેજો એલોટમેન્ટ મળ્યું છે કે નથી મળ્યું। બાકી મને પર્સનલી મેં મોબીક્વિકમાં એક પણ લોટ નથી મળ્યા, અને વિશાલ મેગા માર્ટમાં 5 લોટ અલોટ થયા છે। બાકી સાઈ લાઈફ સાયન્સીસમાં મેં એપ્લાય જ નહોતું કર્યું। બાકી તમે કોને કોને કયા આઈપીઓમાં કેટલા લોટ એપ્લાય કર્યા હતા આપણે કોમેન્ટ કરી જણાવજો, અને કેમાં અલોટમેન્ટ મળ્યું તે પણ કોમેન્ટમાં કહેજો। પછી જીએમપીની વાત કરીએ તો વિશાલ મેગા માર્ટની જીએમપી 25થી 26% આસપાસ બતાવે છે। બાકી જીએમપીના પૂરા ભરોસે ન રહેવું। ત્યાર પછી મોબીક્વિકની જીએમપી 60% આસપાસ છે, અને સાઈ લાઈફ સાયન્સની વાત કરીએ તો જે 3-4% હતી હવે 12% સુધી પહોંચી છે, એટલે તમે કોઈક એમાં રિસ્ક લીધું હોય તો લિસ્ટિંગ મળવાની ઉમ્મીદ જેવું લાગે છે। બાકી આ માત્ર અંદાજો હોય છે। પછી મિત્રો આઈકેએસનો આઈપીઓ, ઇન્વેન્ટરસ નોલેજ સોલ્યુશન, તેનો કાલે લાસ્ટ ડે હતો। લાસ્ટ ડેમાં ઘણું સારું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું। બાકી અત્યારે જીએમપીની વાત કરીએ તો નિયરલી 30% આસપાસ જોવા મળે છે જીએમપી। બાકી છેલ્લા દી આઈપીઓમાં ક્યુઆઈબી દ્વારા ઘણા બધા પૈસા લગાવવામાં આવ્યા। ટોટલ 3 દિવસમાં પૈસા 72,500 કરોડ રૂપિયા લાગ્યા છે આ આઈપીઓની અંદર। લગભગ 52 ગણા જેવો સબસ્ક્રાઈબ થયો છે, અને સ્પેશિયલી ક્યુઆઈબીની વાત કરીએ તો ક્યુઆઈબીએ જ માત્ર 60,000 કરોડ રૂપિયા લગાવે છે, બાકીના વધ્યા 12,000 કરોડ, તેમાં રિટેલર અને એનઆઈએ 12,000 કરોડ રૂપિયા લગાવ્યા છે। તેમાં ક્યુઆઈબી પોર્શન 80 ગણાની આસપાસ સબસ્ક્રાઈબ થયું છે, એનઆઈએ પોર્શન 23 ગણાની આસપાસ સબસ્ક્રાઈબ થયું છે। પછી રિટેલરની વાત કરીએ તો એ 14 ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે। હવે અલોટમેન્ટના ચાન્સીસ કેવા છે તેની વાત કરીએ તો એચએનઆઈ કેટેગરીમાં, એટલે કે 10 લાખની ઉપરની અરજીવાળા, તેમાં 20% જેવા ચાન્સીસ છે, એટલે કે 100માંથી 20 લોકોને અંદાજે અલોટમેન્ટ મળી શકે। પછી સ્મોલ એચએનઆઈ કેટેગરીમાં લગભગ 5% જેવા ચાન્સીસ છે, એટલે કે 100માંથી 5 લોકોને અલોટમેન્ટ મળી શકે અંદાજે। ત્યાર પછી રિટેલરની વાત કરીએ કે તેમાં તમે ને હું બંને આવી જાય। રિટેલરમાં 7% જેવા ચાન્સીસ છે કે 100માંથી 7 લોકોને અલોટમેન્ટ મળી શકે અંદાજે। તો તમે કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કરી આપણે કોમેન્ટ કરી જણાવજો। બાકી મેં પર્સનલી 9 લોટ રિટેલ કેટેગરીમાં એપ્લાય કર્યા છે। બાકી આનું અલોટમેન્ટ સ્ટેટસ લિંકિન ટાઈમની વેબસાઇટ ઉપર આજે રાતે તમને જોવા મળી જશે। રાતે મોડું આવે છે, લિંકિન ટાઈમમાં લેટ જ હોય। ત્યાર પછી અપકમિંગ આઈપીની વાત કરીએ તો 19 ડિસેમ્બરે 5 નવા આઈપીઓ ઓપન થવાના છે, અને 20 ડિસેમ્બરે 3 નવા આઈપીઓ ઓપન થવાના છે, એટલે એકી સાથે 8 આઈપીઓ ઓપન રહેવાના છે ભાઈ, ઘણા આઈપીઓ થઈ ગયા। તો 19થી 23 ડિસેમ્બરની વચ્ચે ટ્રાન્સરેલનો આઈપીઓ ઓપન રહેશે, તેની જીએમપી અત્યારે 25%ની આસપાસ છે અંદાજે। પછી મિત્રો ડેમ કેપિટલનો આઈપીઓ, તેની જીએમપી પણ 35% જેવી બતાવે છે, એ પણ સારી છે, એ પણ 19થી 23 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે। પછી ત્રીજો છે મમતા મશીનરીનું આઈપીઓ, તે પણ 19થી 23 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે। બાકી આનો રિવ્યૂનો વિડીયો આપણી ચેનલમાં આવી ગયો છે, ન જોયો હોય તો જોઈ લેજો।
બાકી આની જીએમપીની વાત કરીએ તો અંદાજે 45%ની આસપાસ બતાવે છે અંદાજો. પછી મિત્રો સનાતન ટેક્સટાઇલનો આઈપીઓ આ પણ 19 થી 23 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે. બાકી હજી આની ગ્રે માર્કેટમાં કોઈ ડિમાન્ડ નથી જોવા મળતી, હજી ઓપન નથી થઈ જીએમપી ગ્રે માર્કેટમાં. પછી મિત્રો કોનકોર્ડ એન્વાયરોનો આઈપીઓ એ પણ 19 થી 23 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે. બાકી આની પણ હજી ગ્રે માર્કેટમાં ડિમાન્ડ ઓપન નથી થઈ. બાકી આ બધાના રિવ્યૂના વિડીયો તમને એક એક કરીને મળતા રહેશે. આ 19 ડિસેમ્બરવાળા જે આઈપીઓ એના પ્રાઇસ બેન અને માર્કેટ લોટ બધું આવી ગયું છે, એટલે એના રિવ્યૂના વિડીયો એક એક કરીને મળતા રહેશે. પછી મિત્રો 20 ડિસેમ્બરે 3 આઈપીઓ ઓપન થવાના છે. તેમાંથી પહેલો છે વેન્ટી હોસ્પિટાલિટી. આની 20 થી 24 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે આઈપીઓ અને આની પણ હજી ગ્રે માર્કેટમાં કોઈ ડિમાન્ડ નથી. પછી બીજો છે સેનોરસ ફાર્માસ્યુટિકલ. આ પણ 20 થી 24 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે અને આની પણ હજી ગ્રે માર્કેટમાં કાંઈ ડિમાન્ડ ઓપન નથી થઈ. અને ત્રીજો છે કરારો ઇન્ડિયાનો આઈપીઓ. આ પણ 20 થી 24 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે અને આની પણ હજી ડિમાન્ડ કાંઈ ઓપન નથી થઈ ગ્રે માર્કેટમાં. બાકી જીએમપી માત્ર અંદાજો જોઈશે, અંદાજો માનીને ચાલવું. તો મિત્રો આ હતી આજની અપડેટ. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરી દેજો જે પણ આઈપીઓનું કરતા હોય અથવા સ્ટોક માર્કેટનું કરતા હોય તેને. બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.